શાસણગીરની ધરતી આજે બની ગઈ છે ગ્લેમર, ક્રિએટિવિટી અને સેલિબ્રેશનનું કેન્દ્ર. કારણ કે અહીં યોજાયો છે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2026નો ભવ્ય કાર્યક્રમ. દેશ વિદેશના અનેક જાણીતા ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને બોલિવૂડ સેલેબ્સે આ ખાસ ઇવેન્ટમાં હાજરી આપી હતી. પ્રકૃતિની ગોદમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહે સૌનું દિલ જીતી લીધું. કાર્યક્રમ દરમિયાન સ્ટાર્સે ગીરની સંસ્કૃતિ, મહેમાનવાજી અને જંગલ સફારીનો પણ આનંદ માણ્યો. સેલેબ સાથે ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. મ્યુઝિક, એન્ટરટેનમેન્ટ અને એવોર્ડ્સની ચમક વચ્ચે આઈસીએ સાસણગીર 2026 એક યાદગાર ઇવેન્ટ બની હતી. આપણા રાષ્ટ્રીય ધરોહર ગીરની અંદર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સ છે એનો પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામમાં નેશનલ સેલિબ્રિટી કહી શકાય એવા આર્ટિસ્ટ અમારા સાથી જીતુભાઈ વાઘાણી પણ આજે અમારી સાથે છે અને એના દ્વારા આપણે ક્રિએટર્સને તો જરૂરથી એને સન્માન કરીશું, એવોર્ડ આપીશું, એને પ્રતિષ્ઠિત પણ કરશું, પણ સાથે સાથે આ કાર્યક્રમ દ્વારા આપણો જે ગીર છે, જે રાષ્ટ્રીય ધરોહર છે, એશિયાની ધરોહર છે, એને પણ એટલું જ પ્રમોશન મળશે અને એને કારણે જે ગીરના લાયન્સનું કન્ઝર્વેશન છે, વન્ય આપણી સંસ્કૃતિ અને વન્યજીવો છે એનું કન્ઝર્વેશન પણ વધશે અને એ બાબતે લોકજાગૃતિ કેળવવાનું કામ પણ આ એવોર્ડ દ્વારા થવાનું છે. એટલે આ જે એવોર્ડ છે આજે આપ આઈસી એવોર્ડમાં આવ્યો, શું કહેવા માંગો છો? થેન્ક યુ. જય શુક્લા, શિવાની શુક્લા અને બેઝિકલી અમે કન્ટેન્ટ ક્રિએટર જ છીએ. અમે કપલ રિઝ્યુ બનાવીએ ને શિવાની હું મારું ઇન્ડિવિજ્યુઅલ બનાવું છું કે જેમાં મલ્ટિપલ રોલ્સ હોય. અને આજે જો આઈસી એવોર્ડ્સમાં આવેલા છે ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સમાં. લેટ્સ સી, બહુ સ્ટેજ આખું સેટ છે, વાઇબ બહુ ઓસમ છે. હું પ્રાઉડ ફીલ કરું છું કેમ કે સૌથી પહેલાં સાસણગીરની ધરતી ઉપર કે જે અમારા સાવજની એક પ્રાઇડવાળી ધરતી કહેવાય કે જેમાં મને એવું થાય કે કુમારી છે, એક ઓળપણ છે. અને એ ધરતી ઉપર જ્યારે ઇન્ટરનેશનલ ક્રિએટર ત્યાં જ્યારે મુંબઈથી ઓવરઓલ ઇન્ટરનેશનલ લેવલ સુધી જે ગુજરાતી પહોંચ્યા છે, જ્યારે એમને અવોર્ડ અપાતા હોય તો એનાથી મોટી વાત થેન્ક યુ ટુ ધી એન્ટાયર ટીમ ઓફ આઈસીએ એવોર્ડ. ઇન્ટરનેશનલ ક્રિએટર અવોર્ડ એક રિપ્રેઝન્ટેશન નથી, પણ આ એક બેન્ચમાર્ક છે. ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ ફોર ઓલ ધ ગુજરાતીઝ નાઉ ઓનલી. ક્રિએટર થઈ ગયા છે. હું પહેલી વાર આવી છું. મારું એક્સપિરિયન્સ સારું રહ્યું છે. ટ્રાવેલિંગમાં થોડું પાછળ થઈ ગયું બટ મજા આવી કેમ કે બીજા ક્રિએટર્સ હતા, ફ્રેન્ડ્સ હતા, નવા ફ્રેન્ડ બન્યા છે. Presenting you the audacious, the gorgeous, one and only Hina Verma. થાય છે. તમે માર્કેટિંગ જોઈ લો, જેટલું બી એડ્સ જોઈ લો તમે, અને એ બધું ક્રિએટર થકી થાય છે. અને ક્રિએટરને આટલું સારું પ્રોત્સાહન આપવામાં આવે છે એ બહુ જ સારી વાત કહેવાય. અને હું એવું ઈચ્છું છું કે હજી આગળ આવું બધું તો cities that you have watched, like Bollywood Cafe, maybe Kahi and Kahi, many more with GTKL, Colors Gujarati, and a lot many shows with Krishna and Natish. So today as we are hosting ICA 2026 for the first time, 2026 का सबसे पहला अवार्ड हो रहा है जिसमें क्रिएटर
हम सम्मानित कर रहे हैं. क्रिएटर्स आर द न्यू वर्ल्ड क्रिएटर्स. सो वो एक नया एड कैंपेन ही नहीं है, बट दे आर ऑल्सो ब्रिंगिंग अ लॉट ऑफ रियलिटी इन द सोसाइटी. दे आर ब्रिंगिंग अ लॉट ऑफ ट्रूथ इन फ्रंट ऑफ ऑल ऑफ अस, जो शायद मेन स्ट्रीम मीडिया कभी कभी नहीं ला पाती है. सो या दे आर नाउ a great part of the society, and with the help of Bollywood Hub and Krishma and Atrish, we have this wonderful award night today in front of all of you, and thank you so much to all the media people that you have come here, and you are coming and you are એમના જીવન સાથી આવો બધો સંયોગ ઓછો થતો હોય છે. ગ્રીષ્મા ત્રિવેદી આ બંને આ કામમાં જોડાણા હોય આવું ઓછું બને એટલે તમારું જાજુ આવે. આજના આપણા ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સના કાર્યક્રમમાં ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત જે શાસનની ધરતી ઉપર આપણે છીએ અને જે શાસનને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણા એશિયાટિક લાયન આપણા કેસરી ગજકેસરી સિંહને નરેન્દ્રભાઈ જે ઇન્ટરનેશનલ લેવલે મૂક્યું છે એ આ પવિત્ર ભૂમિ ઉપર જેમનો કબજો કહેવાય, વહીવટ કહેવાય એવા અમારા સાથી વડીલ અને ખૂબ વાઇલ્ડ લાઈફ પ્રેમી છે મંત્રી વલૈયા એવા અમારા વડીલ સ્નેહી ભાઈ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. અહીંયા એક એવું વ્યક્તિ બેઠું છે, મારે એમનો પરિચય કરાવો જોઈએ, કેતનભાઈ ગજ્જર. મિત્રો, તમે ગંભીરા બ્રિજની વાત સાંભળી છે. ત્યાં એક ટેન્કર હતું. એ ટેન્કરને ભારતમાં જે કોઈ ટેકનોલોજી વાળા નહોતું કીધું કે અમે ટેન્કર એવી રીતે કાઢી દઈશું, કારણ કે પડી જાય એવું. એમાં કેતનભાઈ એ પોરબંદરના છે, ખાસ મિત્ર છે અમારા. એમણે એ ટેકનોલોજીથી એ ટેન્કર એવું ને એવું બહાર કાઢ્યું અને પુલ બનાવી દીધો. એ પણ ભૂપેન્દ્રભાઈના કહેવાથી. આમ તો ગીરની અંદર આવવાનું એ જ સૌભાગ્ય હોય તો આવી શકે. અમારે ખબર નહીં આ બધું લખાયેલું હશે. આવતીકાલે મોદી સાહેબ આવે છે અને એ પણ જામનગર અને જામનગરથી ગીરની ભાગોળે સોમનાથ મહાદેવના 75 વર્ષ પૂરા થાય છે એ પ્રસંગે આવી રહ્યા છે. એટલે મને અને જીતુભાઈને બંનેને આ પ્રસંગે અહીંયા આવવાનું થયું છે. તમારા બધાની સાથે મળવાનો પણ મોકો આપ્યો એટલે ત્રિવેદી. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.